આપણે છે ને સવારમાં જે બધી બેવું ચારવા આવે ને એટલે ઘડીક વાર તો અહીંયા નદીમાં ચરી આવી એટલે પાછી હવે અમારે રખડે બીડકામાં. આજે ગાયો આપણી ખાલી 2 થી 3 જ ભેગ્યું છે. જય માતા મિત્રો, કેમ છો બધા મજામાં? અને ચેનલ ઉપર નવા હોય તો બધા સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે આજ ગાયું રાખી છે 3 ભેગી ને એક વાછડો ભેગો છે, બાકીની ઘરે છે. અમે 3 તો અહીંયા છે જ. એક ગાય આ બાજુ છે પાછળ, બે હું બાકી ઓલી બાજુ છે. જો બીમાર છે ને બધી પાછળ, બાકીની આ બાજુ રખડે ધીરે ધીરે. ખડ ઓલી બાજુ છે પણ ભંગારવાળો છે એટલે એમાં જવા દેવાની નથી. તો આપણી ભેહું છે ને જો ખાઈ છે અત્યારે, ભૂકો નાખી દીધો ને વીણ નાખી દીધી. ચણાની ખારી તો હજી ઓછું ખાય છે આજે. કાલનો જો ઢગલો પડ્યો છે એમને. સાથે ઘડીક વાર ખાય પછી પાકડાને છોડતું એટલે પાકડા ખાય. બાકી તો આપણો જો આવા જ ઊભો છે કાનભાઈ. કાનભાઈ, ઓ કાનભાઈ, આજ આપણી ગંગા. કેમ કે મારું નામ જમના છે, તાનું નામ ગંગા નાખી દીધું. ગીરમાં ને કાંકરેજમાં ફેર પડી જાય. જોઈ લો, 2 સેમ દિવસ જ છે. બીજદાન સેમ થયું, સેમ બેનું બે ને બેની માં બે હગી બેનું. ખૂટ અલગ અલગ છે. આ જે લાલ ગીર છે ને બાકી કાંકરેજ. ફેર પડે ને કેમ કે કાંકરેજ છે. કાંકરેજનો એક દિવસ જન્મ બેનો ભેગો લીધેલો છે. એક જ દિવસ. ગાંઠકની આ મોટી છે, 10 કલાક મોટી છે. 10 કલાક ન પણ માથું જોઈ લ્યો. કાંકરેજનું ડોજમાં જ ફેર પડી જાય સીધું. આપણે વાંધા એ છે કાંકરેજના રૂપારા આવે ઘટે નહીં એવા વાછડા. કેમ કે એક જ અહીંયા ઊભો છો મહાકાલ. અરે ઊંચો ઊંચો. બેયનો મામો છે, હગો હગો મામો. આ ચબુડી આપણે જો કાનભારા ઈખોનું નામ ને આનું નામ ગંગા. કાનોન ગંગા. અને દૂધ પી લીધું ને એટલે જ ઊભા છે, ટાઈટ ચડે છે. અહીંયા આપણે બે છે રાધા ને જમનાને ચરવાનું હોય ને ઘડીક ભાગે ચરવાનું, ઘડીક ભાગી આવે પાછી. હવે પાછી વાર હાલ આવી ગઈ પાછી. જો ઊભી જ રહીએ ઘરે ને ઘરે, કેમ કે પગ દુખે છે, ચરવું છે નહીં અહીંયા. હા જલાઈ ગઈ છે કેમ કે બીમારી એવી આવી ને. આ ગાય કોઈ કે વિયાણી હોય હજી તેમ કે પાકડો ગાયું હોય. આ જો 11 વર્ષનો આનો દીકરો રાધાનો આપણે. આ જમના એક જ ધ્યાન, ઘરે જ ભાગો. આને ભાઈ જો કોકલો દોરાવી દીધો એટલે ચાકરીવાળો ફૂલ છે. ગાયનું હા પૂરું કરી દીધું. જોઈ લે બીજા વેતરે ગાયમાં આવજો રધી ન રહી કાંઈ. રાજભા છે, રાજભા. ના રાજભા હાલો. રાજભા કાંઈ ઘટે નહીં રાજભામાં. કેમ કે ભાઈ ચાકરી ફૂલ છે. બાકી તો હજુ 2 આ બાજુ છે ગાયું. એક આપણે અહીંયા છે કૃષ્ણા. બસ હવે કૃષ્ણા. કૃષ્ણમાં અમે આપણે છે ગોરી. આ મંગુ છે જે હમણાં વાછડો દેખાડે મૂંઝ્યો બ્લેક કલરનો એની માં. અને ઓલી બે ગાયું છે ને જે આપણી વિયાણી છે એ બેની માં. એક ને એક વાછડી સામે છે. 3 4 વેતર ને 5મું વેતર ગાભણ છે ગાય. ને આખો ઘેરો આપણો જો ભેહુંનો. બધી ગાયોની ડિટેલ આપી દીધી આપણો ઘેરો. અને બધા જ અત્યારે આપણે પાડોનો વિડીયો તમે જોજો ને, જે આપણો આમે બગલો બેઠો હોય પાડો. આ એના પાડેડા આ નાનકડા. એક આ નથી, બીજા હજી નાનકડા છે. જો આ
શિંગડામાં આવ્યા એના જેવા જ આવ્યા. આ પડો ભૂતોળ હાલ ભૂતો આ બાજુ તો આ આપણો હાવ જ છે. કેમ છે બાકી હાઈટ બોડી કમ્પ્લીટ છે ને એની. અને બીજી ગેંગ છે ને અમે પાડેડાની બાંધી છે એ આ ચોમાસાના છે બધા શિયાળાના ચોમાસાના એ છે. અને કાંકરેજમાં આપણા ઘર એક જ છે જો આ વચમાં ઊભી છે ને નામ જ રતન છે. એક છે વઢિયારી એ જો કે આપણે ઓલી ગાયની મંગુની છે. ઓલી બે તો હજી વાં જ ઊભી રહ્યા ચારે નહીં આજે બે હું રખડે આ બાજુ ને અડધી આ બાજુ ચરે કેમ કે ગાયું નાખે તો ગાયોને ખાવું નથી ભૂકો અને બાંધો રાખે કેમ કે ઢગલામાં અંદર ચરવા જવું છે ભાઈને છોડા ભેગો. તો સાંજનો ટાઈમ થાય ને એટલે બે હું જો બધી આ પોરી રહી છે ચરવામાં કેમ કે ભૂકો બધો ખાઈ જાય નીણ બધી નાખી દીધી ચાટી જાય. હવે ચણાને ખારિયામાં પછી મંડે છે પેલા ભૂકો પાણી ચાલુ રાખશે પાણી પીવાનું ભૂકો ખાવાનું પાણી પીવાનું ભૂકો ખાવાનું કેમ કે ખારીઓ જે આપણે વધારે કાઢ્યો નથી કેમ કે આપણે બીજો ભૂકો ઘરેથી આવશે ને એટલે ભૂકો નાખી જાય તો થોડોક ખારીઓ પાછી કાઢીને અહીંયા નાખી દઉં કેમ કે સ્ટોક કરવાનો છે અહીંયા ઢગલો કરી દઉં એટલે ખાધા રાખે પછી કાલે પછી ને ભૂકો આ બાજુ વિચાર કરવો છે નાખવાનો કેમ કે એક દિવસ આ બાજુ નાખશું ને તો એક બીજા આ બાજુ છાણ ન કરે વધારે. વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરી નાખજો. જય માતાજી જય શ્રી રામ બધાને.